આ ભાઈ ખરેખર આ તો ધર્મ છે ભલા મારા. ધર્મ એક કાશની પુતળી છે ભલા મારા. ધર્મ એક કાશની પુતળી છે. એ જ્યાં સુધી હૈયાની માતા વિશ્વા વંતા સુધી કાશની પુતળી હાજરી છે. અંદર થોડોક વિશ્વાસ તૂટે ને, વિશ્વાસ તૂટે હારે હારે કાશની પુતળી હોતો તૂટી જાય મારા બાપ. બનાજો એ દુનિયાની મતમાં આ ધર્મ ખરેખર ભલા હું તો જાહેરની મતમાં કહું છું. કે અત્યારના સમયની મતમાં આપણા ધર્મ માટે કદાચ મરી જવું પડે તો કુરબાન છે. કેમ કે જે આપણા વડવા આપણા પૂર્વજો જે આગળના સમયની મત પર જે ધર્મની ભક્તિ કરી ગયા છે ના તો એવી ભક્તિ આપણી ન થાય. એટલે અત્યારે આપણે જેવા સારું મકાન તો મળે છે, સારું ઝૂંપડું તો મળે છે. મામા પેલાના સમયની મત પર સારો જેવા ઝૂંપડા નહોતા. ભાંગલ ઝૂંપડું હોય, બાજાના ટાટાના ઝૂંપડા વાળે, અને ઝૂંપડાની બાજુ માથે દેવીનો બસકો હોય ને એટલે આપણા વનવા જતા હોય. ઝૂંપડાની બાજુ હુવે ને તો માથે સાચી માથે દેવીનો બસકો આવે. ભલામાં રાજુ મામા સાચી માથે દેવીનો બસકો આમ તો ઉસી નજર કરે ને તો માથે બાપની દેવીનો બસકો હોય. પણ નતો એ રાજ ભાંગી મધુરી રાજ થઈ ગઈ હોય, મધુરી રાજ થઈ ગઈ હોય, મધુરી રાજ થઈ ગઈ હોય, જગત આખું સુઈ ગયું હોય ને એ ભાંગલ ઝૂંપડાની માતા પડ્યો પડ્યો બાપની દેવીને કહેતો હોય મને એ ભાઈ જાય તો ભલે જાય, એ ભાઈ જાય તો ભલે જાય, એ ભાઈ જાય તો ભલે જાય, મારું હગું જાય તો ભલે જાય, મારું હગું જાય તો ભલે જાય, મારું હગું જાય તો ભલે જાય, એ માયા જાય તો ભલે વહી જાય મારા બાપની દેવી. જગતમાં કાલ હમારે ભાઈ વગર જીવા હે, હગા વગર જીવા હે, માયા વગર જીવા હે, પણ મારી દેવી વગર નહીં જીવાય. હા જગતમાં બધા વગર જીવા હે, જગતમાં બધા વગર જીવા હે, જગતમાં બધા વગર જીવા હે, પણ મારી દેવી વગર ન જીવાય મારા બાપ મારા વિહામાં. અને અત્યારના સમયની માતમાં ત્યારે કોક લાગ્યો રાગ માંડે ને ત્યાં દેવીને કહેતા મળી જગતની માતા ભાઈઓને જાતા કર્યા, મારા હગાને જાતું કર્યું, માયા જાતી કરી, મારા દીકરા જાતા કર્યા. હવે મારી વેકલ માથે લાગ દેવા લાગ માંડ્યા. હવે મારા બાપની દેવી તું ક્યાં કે ત્યારે ભલા મારા દેવી આવી ઉભી રહી જાતી હતી. અને હવે પહેલાના સમયની માનમાં અત્યારના સમયની વાતમાં તફાવત કેટલો સમય જાય તમે સાંભળો. અત્યારે બાપનો દીકરો જે હે ને બાપના દીકરા વાહે જોર મૂકે
ઓલું હગું જે હે ને હગા પાસે દોઢ મૂકે ઘરની માલપા રૂપિયા નો તો રૂપિયા હાટું રોવા બેહે પેલાનો સમય ગયો હતો કે ભાઈઓ વગેરે હાલે હગા વગેરે હાલે રૂપિયા વગેરે હાલે પણ મારી દેવી વગેરે નો હાલે નતાના સમયની માલપા મારા બાપ મારા ભાઈઓ વગેરે નો હાલે મારા હગા વગેરે નો હાલે રૂપિયા વગેરે નો હાલે પણ મારી દેવી વગેરે હાલે પછી આપણે એમ કેવી મારી દેવી ક્યાં ગઈ ભલા મારા એમ દેવી જવાબ દે હા અરે આ ધર્મ તો ઈ છે અરે આ ધર્મ તો ઈ છે અરે આ ધર્મ તો ઈ છે આની હાટું વાલો એકનો એક દીકરો બનતો એકનો દીકરો પોતાનો પાલકો બનાવવો પડે તો એ ધર્મ આપણું ભણી જાય છે હા આની હાટું થાય પોતાના પાલકા બનાવવા પડે તો એ ધર્મ ધણી થાય કેમ અત્યારે અહીંયા અમારા સાગરભાઈ ની અહીંયા કુલ છે હા આ વગરના કુલ નો ઇતિહાસ લેવી મારા બાપ અમારે વના બાપા હતા ઉગાડની જગ્યાની મતલબ વના બાપા હતા જાતના વાણિયા ભલા મારા મેળ્યું બોલાતું ઈ સમયની મતલબ મેળ્યું હાસા દીકરાની ઘરે હોવાનું પણ ભલા મારા જગતની મતલબ કહેશે ને કે કર્મે લખાય કિતાબ સસીના સુકે નહીં ભલે હુનર કરવી હજાર આખડા આવે મળીને મામા શબ્દો સમજે એના માટે છો કર્મે લખ્યા કિસ્સા જેના કર્મની માલપા કિસ્સા લખાઈ ગયા હોય જેને કર્મની માલપા દેવીના ભક્તિ લખાઈ ગઈ હોય એ સચીના શકે નહીં પછી ભલે હુનર કરવી હજાર આખરે આડા આવે મળી જાય હા ભલા બાપાને હાથા દીકરા મળી ગયા મેળ્યું મોરાતું લૂંટાઈ ગઈ બધું લૂંટાઈ ગયું પણ પાસે એક ખાલી મારી માં સેતુજી વાણવટીનો બસકો અને બસકો ભલા મારા 60 વર્ષની ઉંમર અત્યારના સમયની મારી પાસે જોવો ને કદાચ 100 મહિનાનો દીકરો કદાચ વિયો ગયો હોય ને દેવીને એમ કદાચ દેવી તું મારા કાંઈ કામ નથી મારો એકનો દીકરો વિયો ગયો પણ ભલા મારા વના બાપાને તો 7 દીકરા વિયા ગયા મેળ્યું મોલાતું લૂંટાઈ કે તોય છતાં એને કાંઈ નહોતું જોયું કે બધું જાય તો સિવાય પણ મારા બાપની દેવીના બસકા વગર ન સિવાય મારી દેવી વગર ન સિવાય મારા બાપ એ આ ભક્તિ હતી 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 અને તેની એ દેવીનો બસકો ભલા મને 60 વર્ષની ઉંમર અત્યારે જોવો તો 60 વર્ષની ઉંમર હોય ને એમ કહો ને કે દાદા મારી દેવીનો તાવો કરવો છે ખવાપલ્લીનો રોડ છે ચલાવી આવો ને મારી દેવીનો તાવો કરો હું થોડો જાઉં હું ન જાઉં કોકને મોકલો એ દેવીનો હવામણનો બસકો હતો ને હવામણનો બસકો લઈ મારા બાપ ભના હાલી નીકળ્યા ઉઘાડા પગે બધા મને વિચાર તો કરો કેવી ભક્તિ દેવીનો બસકો લઈ હાલી નીકળ્યા પણ હાલતા હાલતા જે ભંડારીયા કુવે આવી અઘોર વનની માલપા ભલા મારા માસે દેવીનો હવામણનો બસકો ની મારા બાપ ભના એકલ અઘોર વનની માલપા હાલ્યા આવે પણ અઘોર દેવી વનની માલપા એક કુવે આવી કુવાની પાલે દેવીનો બસકો મૂકી મારા બાપ ભનાને એમ થયું હવે મારી દેવી હવે મારે તો જવાની વેળા થઈ ગઈ હવે મારે વન્યાને જવાની વેળા થઈ ગઈ આ તો દેવીનો બસકો કદાચ હું માસે લઈને રખડતો ત્યાં ખમોતે મરી જાય તો મારી દેવીના બસકાનું શું થાય હે
આપણે એમ કેમ કે અત્યારના સમયની માનતા કે ધર્મ મારી સામું જોતું નથી, ધર્મ આપણી વાજે નથી આવતું. બધા મને આ કારણ છે. ધર્મ આવે હો, ધર્મને આવવું પડે તો ધર્મની રાજ્ય નથી વાત ભક્તિ કરી હોય ને. ભક્તિ કેવી ભક્તિ? બધા હમણાં પહેલાના સમયની માત્ર આપણા વનવા તો 80 બધા ભક્તિ કરતા હતા. મામા આપણા મલકની માલપા હાલવી ને દેવીને લાખો રૂપિયાની ભરીપૂરી જાતર ખવડાવી દેવી કઈ બોલી જાવે કે મારી વસ્તી જાજી ભક્તિ નહીં પણ ગાયના શિખરા માથે એક રાયનો દાણો ટકે એટલી વાત મારી તમે સૂચતા માંડો મારી વસ્તી માંગે એમ કરી દો. ના મારા બાપ, ઓલા ગાયના શિખરા માથે રાયનો દાણો નો હેઠો પડે ને એ પેલા તો વસ્તી આમ છે આમ ને આમ છે આમ દેખાઈ ગઈ હોય. હા, ધર્મની કીધી કરવી પડે તો એ ધર્મ આપણા જગતની માતા બધી બોલ પડ્યા બોલ છે ને તો ધર્મ કઈ બોલ્યા વેલ જીલે. ભોલા બાપાને એમ થયું કે હવે જગતની માતા જો હાલતા હાલતા હું મરી જાય ને મારી દેવીના બસકાનું શું થાય. એ ભલા જો કુવાની પાળ માથે દેવીનો બસકો મૂકી મારા બાપ ભલાને એમ થયું કે સાચી માથે હવામાનનો પાણો બાંધીને હવે હું આ કુવાની માતા પડીને મરી જાઉં. હા 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 મરી ના ને તો એ જેને જગતની માતા ધર્મની ભક્તિ કરીને એને ધર્મના મૂલ્ય ખબર હોય. નકર અત્યારે તો જગતની માતા સાડી કરે, લાગ્યા લાગ માંગે. હું એમ નથી કે સાડી ન કરે પણ આપણાની માતા ટેબલ હોવી જોઈએ. અમે ઓલા માસી કહેતા હતા મારા બાપ. હા, અમે અમારા સાદા માસી કહેતા હતા ભાઈ આ મારા બાપ લખા હાટું થઈને મારે મરી જવું પડે તો હું અને મારા 7 દીકરા હતા મરી જાવ. ખરેખર જોતા તાલી જોતા મારા બાપ. કારણ કે દુનિયાની માતા ધર્મના નામ ઉપર જીવાશે, ધર્મના નામ ઉપર મરવાના છે. મારા બાપ લખાના નામ ઉપર જીવાશે, મારા બાપ લખાના નામ ઉપર અમે મરવાના. કેમ કે દુનિયામાં એટલે આ ધર્મ નથી તો મારા બાપ આપણી વાહે કાંઈ નથી. આપણા મનમાં આમતું નથી કહી જાય કે સુખમાં સાહેબી ને દુઃખમાં દેવી. સુખમાં સાહેબી સામે દુઃખ પડે ને ત્યારે જગતની બાજુ મારી જાય વીર હોય ને શતો વ્યો જાય. હાથ સોનાનું હગું હોય આખું વ્યો જાય. એ ગણપતની માલપા જયારે હાથમાં લાકડી આવે ને ત્યાં લાકડી માલપા બુઢાપણની માલપા પોતાના દીકરા હોય એ મેકી ગયા જાય. કે જે સલા શ્વાસ ધર્મ સાંભળે ક્યાં ગઈ મારા બાપની દેવી, મારી દેવી ક્યાં ગઈ. તેજી ભલા મારા જો સલા શ્વાસે તમારા દીકરા હોકારો ન દે, તમારા ભાઈઓ હોકારો ન દે, અને તેની સલા શ્વાસે જો હાસા દર્શી મારા કિમના રખાની ભક્તિ કરી હોય, અને જો સલા શ્વાસે 80 વર્ષનો બાબલ્યો થઈ હું કિમનો રખો તો મારી નાચને હોકારો ન ગમનો તો મને કિમના રખાના જગતની માતા ભગત્યું કરી ને તો આ ભક્તિ છે, આ સેવા છે. પણ હાસો રૂજ્યો જોઈએ, હાસો ભાવ જોઈએ, હાસે ભક્તિ જોઈએ. અને ભોલા બાપાની વાત કરીએ, ભોલા બાપા એ ભંડારિયા કુવાની માતા પડવા જાય ને કુવાની પાય માથે મેકેલો દેવીનો બસકો એ બસકામાંથી વાગે. આપણે એમ કહ્યું કે આપણી દેવી આપણને જવાબ નથી દેતી પણ ભલા મને હાસો રજ્યું હોય દેવી જવાબ આપે હો. બસકામાંથી દેવીનો હોકાર આવ્યો કે ભલા દે હો રવા દે રોમા, એટલે તું મરી જાય ને તો મારું શું થાય. હા હા, જેમ આપણે જગતની માતા દેવીની જેમ જોતક સાંભળે, જેમ દેવી આપણી જોતક સાંભળે એમ દેવી આપણે જોતક દેવી સાંભળે.
કારણ કે આપણે જગતમાં કહેવી કે દેવી મારા આહુલા નથી લોચતી, દેવી મારા આહુલા નથી લોચતી, પણ કોઈ જે આપણે પૂછ્યું કે દેવી તને શું દુઃખ છે? હા અહીંયા જે આ વસ્તી અહીંયા હતા મારા બાપ લખાનો સવલો માંડવ લોપીને બેઠા છે તો જગતની માતા એને હાસો રૂડિયો રાખી ભક્તિ કરી છે. પછી ત્યાં કેમની જગ્યાની માતા આ વસ્તી જગ્યાએ આવીને ઉતારા નાખ્યા ને આ વસ્તી પાસે કાંઈ નહોતું હો. તેથી રોતા રોતા આ કેમની બધાની માતા હોશિયાર આહુડા પડતા મારા બાપ અમારું કોઈ નથી, અમે નબળ બના મારા બાપ લખા એ અમે નબળ બના મારા વ્યામા અમારું કોઈ નહીં. મારા બાપ એ અમે નબર અમારું ઝૂંપડું નબર, અમારા બસરા નબર, અમે એક જ સુધી અમારું કોઈ અમારું જગતમાં કોઈ નથી. મારા કિમના લખાવી અમારા નબળનું કોઈ જ નહીં, અમારું નબળનું કોઈ જ નહીં. મારા વિહામાં જમ માયા મારા ચીમના રખા માયા મેલતો નહીં મરી નાચને ઓશિયાળા આહુડા પાડવા જતો નહીં. જમ જગતમાં તારી શિવાય તારી શિવાય અમારા રોતાના રાહુડા કોણ અમારા વિહામાં જો અલા ધર્મ સિવાય રોતાના આહુડા કોઈ ન દોશે. હા કેમ કે જગતમાં કીધું છે કે સુખની વાતો સુખ્યા જાણે અને દુઃખની વાતો દુખ્યાને ખબર હોય. મારી યાર એ તો જેની માથે દુઃખ પડ્યું હોય એને ખબર હોય, જેની માથે વેળા આવી હોય એને ખબર હોય.
જેની માથે દુઃખની ઘાટની વળી હોય ને ખબર હોય. હા તો આ તો અત્યારે આપણે સુખનો દિવસ જોઈ છે મામા. આપણે એમ કહ્યું આપણી માથે સુખ જ છે ભલામાં. માયાનું દુઃખ દુઃખ નો કહેવાય. હે કમાવા જવી તો માયા તો મળી ને ભલામાં. હા પણ એ ગામડું ગામ હોય અને ગામની મારી પાસે એમ થાય મારા બસરનું રોટલાનું પૂરું નથી થતું. લાવીને વધે એની ગરીબી મેં મારા બસરના રોટલા હાટું થઈને વાલ્યો તો હે મારા બસરના રોટલા હાટું થઈને વાલ્યો સાહેબ. કદાચ આ ફિગેજી મજબા મારા બાપની જેવીને તો દયા ન આવી પણ કોક વધે એની જેવીને કોક વધે એના દાદાને મારી માથે દયા આવે. મારા બસરાનો 2 ટકનો રોટલો થાય મામા. પણ તેથી ગામનું ગામ મૂકી કદાચ આવા શેરની મજબા આવે ને ફૂંદાની મજબા ઉછાળા હોય આગળ નાના નાના બસરા દોર્યા હોય. પણ આવા શેરની મજબા આવી ઉછી ઉછાળાના લઈ શેરની મજબા આવે ને પછી એક તકનું થાય બીજું તકનું થાય પછી બીજા તકે ઓલા નાના નાના પહુરા હોય. હા જેનું જીવ કરતા વધુ જતન કરતા હોય. બસડા હાથ તો વધે એની ઘડીની માતા આવ્યા હોય અને એ બસડા જયારે ભૂખ્યો તક સાંડી જાય ને ત્યાં બપોર તાનું થાય ઘરની માતા જોવી અને ભલા ઘરની માતા ખાવા તકનું લોટ ન હોય ને ત્યારે ધર્મ સામું ઓળતો આવ્યો. હા અમને રોતા રાખ્યા અમને રોતા રાખ્યા રૂપિયા ધન દોલત આટલું મૂકી લેવા મલાવી આમાં મારા બાપ એ અમે રૂપિયા ધન દોલત આટલું નતો આવ્યા. એક તારા ખરાની મતલબ ખોલ કરવા આવ્યા હતા મારા બાપ. કેમ ના રખા મારી તારની દેવી મારી વિજયના ઝાપરની જેવી મારી માં શાર. પણ આજ તો જગતની માતા મારા બસડા ભૂખ્યા તક સાંડી જાય છે. તને જગતની માતા અમારી માતા દયા ન આવી હે અમારી માતા તને દયા ન આવી. તેની જન્મ આમું ઓળતો આવે તેની કદાચ સુરતની જગ્યાની માતા બેસી મારી ચારની જેવી સાંભળી જાય મારી શાર સાંભળી જાય મારો કોસાનો રખો સાંભળી જાય અને કદાચ કિમની જગ્યાની માતા બેસો મારો બાપ રખો મારો કિમનો રખો સાંભળો કે મારી લાઈટના બસડા મારી કીધી કરો મારી કિમની જગ્યામાં ભૂસ્યા સગાડું અને કદાચ મારી લાઈટના બસડા ભૂસ્યા હોઈ ગયા હોય ને તેથી હું રખો હાસી હુકડીનું બાતું લઈને 80 વર્ષનો બાબલ્યો થઈ અને મારી નાચના ભાંગર ઝૂંપડ્યા છે. મારી નાચને ન ખવડાવું ને તો મને કેમ ના રખાને મને પહોંચ્યું રાખી દે મારા બાપ. તારી રજામાં મરાવી હા મરાવી હામાં અમારા બસલાને લઈ
અમારો ઝીણા ઝીણા પંખીડાનો માળો બાંધો મારા બાપ રખા મારા શિવના રખા મારા બસડાને લઈ કરીને માળો બાંધો હા મામા વાત કરી ને આપણા દેહની માલતા કુવાની માલતા જોવી એ પારેવડો હોય પારેવડી હોય એ કુવાની માલતા માળો બનાવે આ પંચામાં તો વાત છે બધા મારા સમજે તો વાય પેલા મારા બાપ હા મનસા માટે વાત છે એ કુવાની માલતા માળો બનાવે માળાની માલતા ખાલી બે ઈંડા હોય હા જાઓ પારેવડો સંગ લેવા જાય ને તો પારેવડી માથે બેઠી બેઠી ઈંડા સવતી હોય તો પારેવડી સંગ લેવા જાય તો પારેવડો માથે બેઠો બેઠો ઈંડા સવતો હોય હા પણ જગતમાં ઈંડામાંથી બસું નીકળે બસું કદાચ મોટું થાય ફલા મારા પણ જા એ મોટા બસા થઈ જાય પછી તો એ પારેવડી બે એના પેટનું પૂરું ન થાય એ બસાના પેટનું પૂરું ન થાય પછી પારેવડી બે સાઈન લેવા જાય ને પછી માળાની માતા હોય માહિતી બસડા એકલા હોય ને તો પછી કદાચ બસું કદાચ કુવાની માતા પડી જાય ને હા 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 તેથી ધર્મ હમું હોતો હાલો હા જેમ હમણાં ઓલો 14 વર્ષનો દીકરો ભલામણા 7 દીકરીઓ માથે દીકરાને કાપી નાખ્યો તેની ભલામણા એના મા બાપ જોયા હોય એ સુરતની બજારની માલપા પોક મૂકી હતી જગતની માલપા આજે કરતા અમને મારી નાખ્યા હોતા તો સારું હતું એ આજ મારી દેવી અમને સેચા મારા બાપ લખાય અમને સેચા મારી જાતની દેવી અમને અમને કુવાના કાંઠે લઈ જગાડે ઉદા કુવા મારી મારા દેહામાં મારા કિમના હતા મારા ઝીણા બસલાને તારી જગ્યામાં લૂંટાવા હા બરાબર ગણ્યા અમારા બસલા હાથું ધંધાની જગ્યાની માતા પડ્યા છે અને આજ હવારે અમારા બસલા અમને કાંઈ સજ્જા અમે કોના હતા લેજો તેથી મારો કિમનો રખો બોલે ભલામાં હમણાં અમારા સાહેબભાઈ અમે વાત કરતા હતા ભલામાં અમારા સાદા માસી હોતો વાત કરતા ભાઈ મારા દીકરા મારા બાપ રખા હતું તેને લૂંટાઈ જાય તો કુરબાન છે પણ મારા બાપ રખાની લાજ ન થાય હા પણ આ જગ્યાની મતતા આવ્યા ને બધા મારા એક દિનના સમય આ વસ્તીની મતતા 3 દીકરાનો ધારો હતો લિબાસ હતો કે એક ઘરે 3 દીકરા માથે 100 દીકરો થઈ તેથી મારો બાપ રખો બોલ્યો તો મારી સામે વિશ્વાસ રાખો મારી નાચને લૂંટાવા ન દઉં મારી નાચના કંઠોતર લૂંટાવા હું રખો ન દઉં એ વ્યક્તિના સામે મારી સામે વિશ્વાસ રાખો
એ જો 3 માસે સોતો આપ્યો હોય તો મારા રખાનો આપેલો હોય તો જગતની માતા સાધનો તો એ સાધની જોઈ લૂંટાવા દઉં ને તો જગતની માતા મને કેમના રખાને મને ખોટું લાગી જાય જગતમાં આપણે કેવી રીતે નબળ ને શત હતો ને પણ તો અત્યારે કેમની જગ્યાએ મારી મારો બાપ લખો બેઠો છો કોઈ મનસાના મનાવે નહીં પણ જગ્યાએ મેં જેથી મારા બાપ લખાનું બેહણું કર્યું મારા બાપ લખાનું બેહણું કર્યું મારા બાપ ભાયા વિશાની જેવી વજીતા મળી જાય મારા બાપ ઉગાની જેવી વજીતા ખરેખર આપણી જગ્યાની મતલબ કોઈ ધર્મનું બેહણું કરવું કોઈ નાની વાત નથી પણ મારા બાપ ભાયા વિશાની જેવીને ટકોરો માર્યો તો મારા બાપ ભાયા વિશાની જેવી જોયો મારા કિમના રખાને બોલી બીજી બોલી પરવા મારા બાપા ઉગાજી જીવી મારા બાપ ઉગાજી જીવી
Mari makan kula Bukan diri Mari kuliah bercinta Mereka menalakanu Biarlu kuju menjadi Salah yang no tahu no saya kalau apa ni. Sekali macam tu kita tu dah. Kemarin aja, mari bahaya ni sudah ni lebih bersih. Mara bapa pula ni lebih bersih. Sekali macam mara kimna lah kan orang orang tu mendar malu. Ah, ane itu nak sampai. Zakim na rakana boli biji pada wadon tu mali biji wadon ne. Tu jalo na ni sikit ni macam mala bau na tu memang lagi na sampai zakho tu ni meli nak. Mara dada bawla bena gidi mara bab bawla gidi ya jadi amal boju pani di kembali naik mari hamo viswa rakho अब जैसे कि मत पर सदी मरो किम नो रखो मेरी नाच में सवाब नो देने तेरी मैंने दादा बावला जी देवी ने सबको रो मारो अल्लाह ये मुसाफा नहीं ये मुसाफा नहीं चाहे मुसाफा नहीं उनको हाथ मुसाफा है जिना समय तो किम ना रखा पा है नो लेवल अब ने तो मैंने दादा बावला जी देवी ने खातू फोटो छुड़ जाए हमने तो ये एक दिन समय वस्ती हाथ उठे न खन जुबलो तो क्या होता मेरी माँ कंकु ये पर आसुके नहीं मत सागर ये वस्ती ये हाँ मरा किमना रखा नो खन जुबलो तो क्या होता आज किमनी जजाबा
જીવડો ભૂલાય જાય નહીં મારી જીવી સિમલા લખાનો અખંડ જીવડો ભૂલાય જાય નહીં અખંડ જીવડો ન ઉલાયો સોજે જગતની મારી પાસે સોને જામીન બનાવી છે જેને કીધું તું કે ના તો કેમના રખા હમો વિશ્વાસ રાખો મને ભાઈલા વિશ્વાસની જીવી હમો વિશ્વાસ રાખો મને દાદા ઉગાની જીવી હમો વિશ્વાસ રાખો હા હા કદાચ મારી વસ્તી માથે કોઈ મેલા મહાની આવી જાય હા અમારું લાલસોલિયા વી છે મારી કે મેલામાં મેલું મહાન્યું હોય કામરું દેશનું મહાન્યું હોય જાણતા મહાની મારી પાસે મારી વસ્તી સાસર લઈ લે શક્તિ શેરી મારી પાસે સાસર લઈ લે મારા લાલસોલિયા વીરનું નામ લઈ અને તો મારી વસ્તીના ધોળા લખની મારી પાસે કાળો ડાઘ પડવા તમને એ તો તમને લાલસોલિયા વીરને ખોજ લાગી જાય